बड़ोदरा के पूर्व इलाके की ये खबर है, जहां पर दूषित पानी की समस्या का सामना लोग काफी लंबे वक्त से कर रहे हैं। तकरीबन 5 सालों से यहां पर ये समस्या है, तब लोग अब इससे परेशान हो उठे हैं। संगम समेत के कई इलाकों में ड्रेनेज मिश्रित पानी आने से लोग रोष जता रहे हैं। दूषित पानी आने के चलते बच्चों और बुजुर्गों में जलजनित बीमारियों का लोगों को डर भी सता रहा है। बार बार पेशकश के बावजूद भी ये समस्या सुलझ नहीं रही है। तब पूर्व जोन की कचहरी पर पहुंचकर स्थानीयों की ओर से प्रशासन के सामने इस मामले में रोष जताया गया है। कॉरपोरेटरों को भी बार बार पेशकश की गई है, लेकिन अभी तक कोई भी कामगिरी नहीं हुई है, जिसके मद्देनजर पूर्व जोन की कचहरी पर पहुंचे स्थानीयों की ओर से जल्द ये समस्या सुलझाने की मांग जो है वो साझा की गई है। पानी की दिक्कत है, 5 साल हो गई, पानी नहीं आता है, बिल्कुल भी आता है तो काला काला आता है। 2-3 मिनट आएगा फिर बंद हो जाएगा। टैंकर मंगाते तो झगड़े होते हैं, इसके लिए कुछ अभी सुनवाई नहीं हो रही है। कितने तो धक्का खाए पर कोई सुनवाई नहीं होती है। बहुत सारी कंप्लेंट भी की है। भरते हैं ना, बेरा भी लाके दिखाएंगे हम तुमको, बेरा भरते हैं कि नहीं भरते। बेरा पूरा दिखाएंगे, क्लियर है मेरा बेरा, एक भी रुका हुआ नहीं है बेरा। क्यों नहीं आता है, कोई सुनवाई नहीं होती है, उसकी मेरे को वो सॉलेज चाहिए। पानी तो आवे छे, समस्या એ છે કે ગટરનું પાણી પીએ છે હાલની તારીખમાં। આજે 15-20 દિવસમાં મેં કમ્પ્લેનો કેટલી કરી છે। હાલમાં ગટર બી મારા ત્યાં ભરેલી છે। હું કમ્પ્લેનો કરીને થાક્યો છું। આજે બી મેં કમ્પ્લેન કર્યા। આજે ત્યાં પેલા ભાઈ મોકલ્યા હતા કે અમારા વોર્ડમાં નથી આવતું, એવું કહે છે। હવે 4 નંબર મારે લાગે છે। અજીતભાઈ છે, સ્મિતાબેન છે। આજે મેં મકાનની અંદર એટલો બધો ખર્ચો કર્યો, મકાન મેં આજે બનાવ્યું છે, મારું મન જાણે છે। હું 5 મહિનાથી ત્યાં રહેવા ગયો છું, બાજુમાં જ રહું છું, વોર્ડ નંબર અહીંયા ઓફિસમાં જ બાજુમાં જ રહું છું મેં। મને ત્યાં આગળ આજની તારીખમાં મારા છોકરાઓ બીમાર પડશે, એની જવાબદારી કોની? હું કમ્પ્લેનો ગટરો છે, આ મારે આ વિડીયો બતાવું છું તમને, મીડિયાની માધ્યમથી વિડીયો બતાવું છું કે આ વિડીયો જો આ કોર્પોરેશન આજવા રોડ કમળાનગર સોસાયટી આ પાણી પીવે છે હાલની તારીખમાં। સોસાયટીવાળો કમ્પ્લેન કરીને થાક્યા છે। ગટરો હાલમી મારી ભરેલી છે ત્યાં આગળ, પણ એનું કોઈ સોલ્યુશન સવારે પહેલાં મોકલીએ છે, બસ પાણી જોઈને જતા રહે છે। આજે 10 દિવસથી આવીને જોઈને જતા રહે છે, બસ જોઈને જતા રહો છો, તમે એનું સોલ્યુશન લાવો ને। આજે પાણીના જગ આજે 30-40 રૂપિયા જગના થઈ ગયા છે। દરરોજ પાણી આજે મીડિયમ માણસ 200-500 રૂપિયા રોજ કમાતો એને આ પાણી નાખે, તેનો મતલબ શું રહ્યો છે એનો? એટલે મહેરબાની કરીને કોર્પોરેશનના અધિકારીઓ મોટા મોટા સીટો લઈને ગાદી પર બેસી ગયા છે। અજીતભાઈ જ્યારે નહોતા જીત્યા ત્યારે એમ મેસેજ આપતો તો બીજા જે ટેન્કર આવી જતી હતી, હમણાં કોઈ જ રિપ્લાયસ નહીં। હમણાં મેં ટેન્કર માટે બી મેં કીધું, કોઈ એનું સોલ્યુશન નહીં। આજે એમને મેં વિડીયો બધા મોકલું જ છું એમને હાલમાં। આજે સ્મિતાબેન માછીને બી મોકલ્યો છે કે જોઈ લઈએ છે, પણ જોઈ લો છો તો પણ તમે કામ કરો ને। આખી સોસાયટી અમે બીમાર, જ્યારે લોકો 15-20 જણ મળશે ને ત્યારે બધા જાગશે। આ બધા હરની બોટકામમાં મળી જાય છે, બધા આટલા બધા મરી જાય ત્યારે જ બધી સરકાર જાગે છે। એ બી થોડોક ટાઈમ રહે છે ને પછી પાછા જેવા હતા બહાર આવી જાય છે। બધી કોર્પોરેશનની મિલી ભગત જ હોય છે, બધી છોડી દે છે, બધી હા ચલો ભાઈ આ તો મોટી મોટી हस्ती है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।